तो फाइनली हम आ गए हैं रेलवे स्टेशन पर। हेलो फ्रेंड्स, तो हमारी ट्रेन की सफ़र पूरी हो चुकी है और हम पूछ गए हैं। बहुत हमने सारी रूम फाइंड की, બહુ બધી અમે રૂમ ગઈ હતી, પણ ક્યાંય રૂમ ન મળી। પછી છતાં અમને એક ગિરનારના ખોળામાં ભવનાથમાં, એવું કહેવાય ને, દાતાર ભવનાથમાં નાથ મારા પ્રભુની ત્યાં અમને એવી રૂમ મળી છે। અને એ મારો તમને ગરવો ગિરનાર બતાવું। ક્યાં બાત, જો એવો મારો ગરવો ગિરનાર। તો શેરનાથ બાપુની જગ્યામાં આપણે રહેવા એવા છે। આપણને નથી ખબર કે આપણે કેટલા દિવસ અહીં રહેવાનું છે। 2 દિવસ પછીની આપણી ટિકિટ છે ટ્રેનમાં। હજી તો કાંઈ નક્કી જ નથી આપણે કે કઈ રીતે અહીં રહેવું છે। એવું કે હજી કોઈ ખબર નથી કે અમે આવ્યા છીએ હજી, એમ સમજ્યા। મારા બાનો ફોન આવ્યો હતો કે વયો જા શેરનાથ બાપુના આશ્રમે, પછી અહીંયા આવ્યા અમે હાલીને આવતા હતા ત્યારે। એવું બધું છે સીન અહીંયા તો। અને જુનાગઢ એટલે પવિત્ર સ્થાન, બહુ મસ્ત જુનાગઢ સ્થાન છે। અને રસ્તામાં આવતા ને તો એરું હોતે ને અમને જોવા મળ્યો, એરું જોવા મળ્યો। પછી શેરનાથ બાપુ જાગે પછી એવું કંઈક વાત થાય, પછી જોવી આવું શું કરવું રહેવાનું। અને આ અમારો રૂમ છે। આ ટોયલેટ, આ બાથરૂમ। આ ગિરનાર પર્વત એવો છે ને જ્યાં 100 મિલિયન વર્ષો કરતા પણ જૂનો આ ગિરનાર છે। અને 12,000 વર્ષ કીધી તો 12,000 વર્ષ શ્રી દત્તાત્રેય ભગવાને તપસ્યા કરી હતી। તપસ્યા કરી પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ના રૂપે અહીં દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે ગિરનાર ઉપર। આવો ને ભાઈ, આવો। કેમ છે? તમારું સ્વાગત છે। સિંહ તમને નહીં કવડે હો ભાઈ, ધ્યાન રાખજો તમારું। સેફ આવ્યા છો ને ભાઈ? ઓકે, તો ભાઈ ઓકે। આ તમારું બેડ છે ભાઈ? એ ભાઈ, આ તમારું છે, અમારું। અને રુદ્રાક્ષ નહીં હોવાનું છે। આવતા જ ભાઈને ટોયલેટ લાગી ગઈ છે। તો હાલો નીકળી છે અમે। હા ભાઈ, તાળું આપણે મારે, રુદ્રાક્ષ ભાઈ આપણું તાળું મારે। સારું હાલો, નીચેથી ભરી લઈએ। તો ગિરનાર ચડવાની શરૂઆત થઈ ગઈ છે ગાઈસ। આ ખોડિયાર માતાનું મંદિર આવી રહ્યું છે ને સંકેતભાઈ દર્શન કરે, અમે હોતન કરી લઈએ। એવો મારો ગરવો ગિરનાર ચડવા માંગી રહ્યા છીએ એમ, ચડવાનું ચાલુ કરી દીધું છે એમ શાંતિથી। તમે અહીંયા આવો એટલે જો આ બધી શોપ ને એવું બધું હોય ને લઈ લેવાનું બધું। એ લોકોને કંઈક કમાવા હાટે તો બેઠા છે ને। લાકડી 50 રૂપિયાની આવે, એ તો પાછી તમે રિટર્ન કરજો એટલે 20 રૂપિયા પાછા તમને આપી। ओके, तो भाई स्टोरी चढ़ाई दी है भाई। फिर आपको बंदर भी मिल जाएंगे। तुलसी रेखा कर्म कमी मिटन न सके राम, मिटावे तो बिलम नहीं, समझ गयो हर काम। मतलब
મટી જવું એ રામનું કામ નહીં. અને ખોટું કામ કરવું એ રામનું કામ નહીં ભાઈ. કેવા વાક્ય સમજાઈ રહ્યા છે. જય ગિરનારી બાવો ગિરનારી બાપ. જોઈ લો ભાઈ, વરસાદનું પાણી નીકળે છે, ઉતરે છે નીચે સીધું. ઓહો એવા ઝરણા નીચે ઉતરી રહ્યા છે. નીચે કાંઈ દેખાતું નથી ભાઈ. જુઓ તમે એકવાર, નીચે કાંઈ નથી દેખાતું. એ આભમાં ઝીણી જબું કે વીજળી રહે. અમદાવાદ છે ભાઈ. ગિરનારની હવામાં બહુ મજા છે. જે બી સાંભળતા હોય આવી જાવ ગિરનાર. અહીંયાનું વાતાવરણ તમે જો. આવી મોજ કરવી હોય તો ગિરનાર જવું. ગિરનાર આવવું પડે ભાઈ. હા, ગિરનારમાં બાકી બીજી કોઈ જગ્યાએ નહીં મળે. આ ગુજરાતનું સ્વર્ગ છે. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે, 100%ની વાત છે. આ સ્વર્ગ સ્વર્ગ છે ભાઈ. और अभी ऊपर जाने का है और 9999 सीढ़ी चढ़शो એટલે તો મજા જ મજા. એક નંબર. હાલો 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 મળો તમે. જય હાલો. ગિરનારી, જય જય ગિરનારી, ગિરનારી. બાવો ગિરનારી. તો ફાઇનલી ગાઈસ જૈન દેરાસર સુધી પૂગી ગયા છીએ અમે. થાક કેટલો લાગ્યો છે કે કંઈ બોલાતું જ નથી. જૈન દેરાસર જો એકવાર તો દેખાતું નહીં હોય, ધીમે ધીમે દેખાય એમ બધું. કારણ કે વાદળા જેવા છે ને, તમને જેવું અહીં લાગે છે એવું નથી. અહીં ઘડિયાને કેમેરો લૂસવો પડે છે, કારણ કે ફોગ જ એટલું જામી ગયું છે. જૈનના મંદિર એટલે તમને એવું લાગે કે હોનાનું મંદિર છે, સમજ્યા? જૈનના મંદિર એવા હોય, બહુ એક નંબર પ્રેમ થઈ જાય મંદિર જોઈને. એક નંબર મજા આવે. જો તો અહીં લખ્યું છે 2100 ફીટ અમે દૂર છીએ અને ઉપર છીએ. 2100 ફૂટ ઉપર ચડી ગયા છીએ અમે શાંતિથી. પેટમાં દુખાવો છે, બધું છું. તો હજી તો બહુ જ બાકી છે. 3 કલાક હજી ઉપર ચાલતું જ રહેવાનું છે એમ છે. એવું બધું છે. હજી ભાઈ આપણા નીચે છે. ભાઈઓ હજી નીચેથી આવે છે. આ નવી ચીડી છે. હા ભાઈ, એમ છે જેવી ગરમી થતી હતી એવો જ પવન છે. કહી દે ભાઈ. હા, સાચી વાત છે ભાઈ. અને તું જ બોલો છો ભાઈ? હા, તું જ બોલો તો ભાઈ? હા ભાઈ, ઈ જ બોલો તો ભાઈ. હા ભાઈ, જો હા ભાઈ છે. ઓકે, લઈ લો. જય ગિરનારી, બાવો ગિરનારી. સારું હાલો, જય ગિરનારી. ઉપર ચડવા મળી પાછા. અહીંયા તમે ગિરનારમાં આવો તો જૈનના મંદિર બહુ બધા છે. અને જૈનમાં બહુ બધા મંદિર છે. અને તમારે મેન ભગવાન અહીં પૂજાતા હોય ને, ભગવાન શિવ, મહાકાળી અને મેલડી, આ 3 ભગવાન મેન પૂજાય અહીંયા.
અને 33 કરોડ કોટી દેવ, 33 કરોડ કોટી દેવનો એ વાસ છે. અને 9999 પગથિયા છે. એટલે આગળ હવે આપણે વાળ આપણે બાંધી લઈએ એટલે વાળનો પ્રોબ્લેમ ન આવે આગળ. કેમ મજા આવે છે ભાઈ? હા ફૂલ મજા આવે છે? ફૂલ કઈ વાંધો નથી આવતો? નહીં કાંઈ નહીં. તો ભાઈ બધું તો ભાઈ અમને રેડી જ છે ભાઈ. અમને ભાઈ વાંધો આવે છે ભાઈ કે રુદ્રાક્ષભાઈ? વિડીયો ઉતારવામાં મજા આવે છે ભાઈ રુદ્રાક્ષભાઈ, પણ વિડીયો ઉતારશે એ કંઈ મૂકવાનો તો છે જ નહીં હો ભાઈ, એવો નિયમ છે આને. ખાલી મેમરીઝ, બાકી પોસ્ટ નહીં કરવાની ભાઈ. ઓકે હાલો બાય. અંબાજી મંदिर पहुंच गए गाय. અંબાજી મંदिर પહોંચી ગયા. હજી તો બહુ ઉપર જવાનું છે. હજી તો બહુ ઉપર જવાનું છે આપણે. થાકે એવો લાગે છે કારણ કે સીડી જેવી છે હમણાં, અને બહુ ટ્રાફિક છે અંબાજીમાં હોતે ને. દત્તાત્રેય અમે પૂકી ગયા છીએ. તમે જોવો નજારો. फोटोग्राफी इधर हो गई है બસ સડા હે નહીં. તો હવે જમવા જવાનું છે. અલા 250 એમ જ થાય છે ભાઈ. 250 કરી નહીં ભાઈ, 8000 પૂગ્યા છે. હા ફોટો પણ એક નંબર પાડ્યો છે ભાઈ. દત્તાત્રેયનો જે ગેટ છે ત્યાંથી નીચે આવવાનું તમારે, ત્યાં તમને જમવા મળે. અને ઉપર જાઓ એટલે એ ટોચ છે. તમારે નીચે આવવાનું એટલે તમારે જમવું હોય ને તો નીચે આવી જવાનું. કારણ કે GoPro Action 5 Pro હું પાછળથી આવી ગયો. ફાઇનલી જમીને અમે નીકળી ગયા છીએ અહીંયાથી દત્તાત્રેયથી. અને હવે આગળ જમવા જવાનું છે, ચડવા જવાનું છે. એટલે મગજ થોડોક હાલતો નથી ખાઈને. આ ભાઈનો તો પૂરો બંધ જ થઈ ગયો. તો આપણે આમ ચડીને નીચે ઉતરે ને ખાવા આવ્યા નહીં હોતી ને નથી ખબર. સાંભળવાનું બંધ કરી દઈએ છીએ ભાઈ. ખાઈ લે ને એટલે નશામાં હોય. આ રુદ્રાક્ષભાઈ કંઈક કહેવા માંગે છે, દારૂ નશામાં હોય એમ જે છે સંકેતભાઈને. 300 દાદરા છે, 300. તોય ઠાક તો એટલો લાગે છે ને કે પહેલેથી પાછું ગિરનાર ચડવાનું હોય ને એટલો ઠાક લાગે છે. હવે તો અત્યારે જમી લીધું છે, ફૂલ ઠાક લાગે છે. હજી ઉપર ઉપર મોટો ડુંગરો દેખાય ત્યાંથી જવાનું છે. પૂગી જાવ ગમે એમ. કેવું ભાઈ મજા? હા મજા જ હોય. જિંદગી મજામાં ને મજા જિંદગીમાં. આપણા ભાઈઓ અહીંથી હેલાવે છે. ઠાક એટલે ઠાક એટલે પૂરેપૂરો ઠાક લાગે છે ભાઈ.
फोटो खींच रहे हैं और अपन इतनी सीढ़ी चढ़ के आए, देखो फोटो खींच रहे हैं। अपना एरिया से भी આપણું ઘર છે અહીંયા હોટલ। હવે મરો ગરવો ગિરનાર। સંકેતભાઈ મજા આવે છે ફૂલ? થાક તો ફૂલ લાગે છે એવું લાગે છે? થાક તો લાગે જ છે, મજા આવે છે। અને અત્યારે નેટ નથી આવતું એટલે સંકેતભાઈને ગભરામણ થાય છે, મમ્મી એને ફોન કરતા હોય છે નહીં કરતા હોય એવું બધું થાય છે, સમજ્યા? એટલે નેટવર્કમાં ફટાફટ વયા જ આવી તો સારું। તમારે મજા કરવી જોઈએ ને તો એકવાર એને વરસાદમાં ને ગિરનાર આવી જવાનું। લોકો ક્લબમાં ને એવા બધામાં જાય ને, ગિરનાર આવી જવાનું તમારે। આવો નજારો તમને ક્યાંય જોવા મળે તો નામ ફેરવી નાખવાનું ભાઈ, જોઈ લો એકવાર નજારો। અહીંયા આવું ને, અહીંયા એ મર્દાનગીનું જ કામ છે, અહીં રાગીના ન આવીએ કે, કારણ કે આ દત્તણો ગિરનાર દત્તાત્રેય ભગવાન છે। અહીંયા સુધી ચડીને આવું ને એ કોઈ રાગીનાની તો તાકાત છે નહીં, અહીં મરદના ફાટિયા જ આવીએ કે। ये भाई हमें मिले वो बिफोर आफ्टर इधर होता है ना, इधर खड़े रहते हैं हम महाराष्ट्र से हाँ। फिर 0 मीटर से अब ऐसा पोज नहीं देता, बिफोर आफ्टर अभी नहीं बना, ट्रेंडिंग निकला है। इधर खड़े रहकर इस भाई ने अपन को फोटो खींच दिया है। कहाँ से हो भाई? हम महाराष्ट्र से है भाई। आप कहाँ से हो भाई? उसका साथ में उसका दोस्त हूँ। अच्छा, वो एक हमारे ही में उधर रुका है। तुम्हारा नाम क्या है? तो हमारा नाम सिद्धू। तो आप यहाँ क्यों आए भाई? हम दर्शन के लिए आए। दर्शन के लिए क्यों आए? घूमने के लिए क्यों नहीं है?